જેતપુરમાં વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ, લોક દરબારમાં કડક કાર્યવાહીની આપી ખાતરી. રાજકોટ જિલ્લાના જેતપુર શહેર ખાતે પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરીની પ્રવૃત્તિને નાબૂદ કરવાના હેતુથી એક વિશેષ લોક દરબાર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક રોહિત ડોડિયાએ સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ સાધીને વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. વહીવટીતંત્રના આ પ્રહારથી અનધિકૃત રીતે ઊંચા વ્યાજ વસૂલતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પીડિતોને ન્યાય અપાવવા માટે પોલીસે પોતાની કટિબદ્ધતા દર્શાવી છે. આ અભિયાનનું વિશ્લેષણ કરતા નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે અનેક પરિવારો વ્યાજના વિષ ચક્રમાં ફસાઈને પાયમાલ થતા હોય છે, જે અટકાવવું અનિવાર્ય છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જે લોકો પરવાના વગર નાણાં ધીરધારનો વ્યવસાય કરે છે અથવા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ વ્યાજ વસૂલે છે, તેમની સામે ફોજદારી ગુના દાખલ કરવામાં આવશે. આ લોક દરબારનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાનું છે, જેથી પીડિત વ્યક્તિ કોઈપણ સંકોચ વગર પોતાની ફરિયાદ નોંધાવી શકે. જેતપુર ડિવિઝનમાં કોઈ વ્યાજંગવાદનો ભોગ બનેલ હોય તેના માટે એક લોક દરબારનું ખુલ્લા મંચ પર આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ઘણા બધા સામે આવીને અમુક અલગ પ્રશ્નો પણ આવેલા છે. અને આ કાર્યક્રમમાં જો પબ્લિક છે એ વ્યાજના ચુંગાલમાં ન ફસાય તેના માટે તેમણે પૈસાની જરૂરિયાત હોય તો અલગ અલગ બેંકના અધિકારીઓને પણ બોલાવી અને કઈ કઈ સ્કીમ મુજબ કેટલી લોન મળી શકે તેનું પણ એક વિગતવાર બધાને જણાવવામાં આવેલ છે, જેથી કરીને જે પૈસા છે એ મેળવી શકે અને આ વ્યાજના ચુંગાલમાં ન ફસાય.